જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર નવા ઢોકળા, જે એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બનશે। તમે પહેલી વાર બનાવશો ને તો પણ તમારાથી આવા પરફેક્ટ જ બનશે। તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે 1 કપ મગની ફોતરા વગરની દાળ લીધી છે, સાથે 1/4 કપ ખીચડિયા ચોખા લીધા છે। બંનેને પાણીથી 2-3 વાર સારી રીતના ધોઈ લઈએ। સારી રીતના ધોવાઈ જાય પછી તેને પાણી નાખી 6 થી 7 કલાક અથવા આખી રાત પલાળી દઈએ। પાણી વધારે નાખવાનું, કારણ કે દાળ પલળશે ત્યારે તે ફૂલીને ઉપર આવશે અને દાળ પાણીની બહાર આવી જશે, તો આપણી દાળ સારી રીતે પલળશે નહીં। તમે જુઓ આટલું પાણી લીધું છે। 7 કલાક પછી તમે જુઓ આપણી દાળ સરસ પલળી ગઈ છે અને ફૂલીને ડબલ પણ થઈ ગઈ છે। હવે આ જે પલાળેલી દાળનું પાણી છે તે તમારે ક્યારેય નહીં વાપરવાનું, તેમાં સ્મેલ આવે છે। હવે આ દાળને 1 થી 2 વાર પાણીથી સારી રીતના ધોઈ લેવાની છે। જો તમે આને સરસ રીતે નહીં ધોવો ને તો ઢોકળા ખાતી વખતે તેમાંથી ખરાબ સ્મેલ આવશે। ત્યારબાદ લઈશું મિક્સર જાર, તેમાં 2 મીડિયમ તીખા લીલા મરચાના ટુકડા અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈએ। તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે મરચા પ્લસ માઇનસ કરી શકો છો। હવે આ પેસ્ટને બાઉલમાં લઈ લઈએ। ફરી તે જ મિક્સર જારમાં દાળનું વધારાનું પાણી નિતારીને દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ। બહુ વધારે પાણી હશે તો બેટર ઢીલું રહેશે, પરિણામે ઢોકળા સારા નહીં બને। આને આપણે થોડું થોડું કરીને 2 વાર મિક્સર જારમાં ક્રશ કરીશું। આમાં 2 ચમચી દહીં એડ કરીશું ને પછી ક્રશ કરી લઈએ। જરૂર પડશે તો પાછળથી 2-3 ચમચી પાણી ઉમેરીશું। હવે આ બેટરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। દાળને આપણે સરસ સ્મૂથ પીસી છે, રવો પલળીને થિકનેસ થાય તેવી રાખી છે। ફરી તે જ મિક્સર જારમાં બાકીની દાળમાં પણ 2 ચમચી દહીં ઉમેરીને પીસી લઈએ। તમે જુઓ બેટરની થિકનેસ ઘણી ઠીક છે, તો આપણે તેમાં પહેલા 3 ચમચી પાણી ઉમેરીશું ને મિક્સ કરીશું। જો પહેલાથી પાણી ઉમેરીશું ને તો ઢોકળા બનતી વખતે સરખા સ્ટીમ નહીં થાય। નોર્મલ આપણે ઢોકળા બનાવીએ તેવી બેટરની થિકનેસ રાખવાની છે। ફરી 2 ચમચી પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ। જો બેટર વધારે થીક હશે ને તો ઢોકળા બને છે ત્યારે ઢોકળા સોફ્ટ ના બને અને ખાતી વખતે અંદરથી કોરા કોરા લાગે છે। બસ હવે આપણા બેટરની થિકનેસ પ્રોપર થઈ ગઈ છે। આવી રીતના ચમચામાંથી ધીરે ધીરે નીચે પડે તેવું બેટર બનાવ્યું છે। આ સ્ટેજ પર આદુ મરચાની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ। ચપટી હિંગ એડ કરીશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ઢોકળા ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે તેના માટે 2 ચમચી તેલ એડ કરીશું। હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે રાખી દઈએ। પાણી ગરમ થાય ત્યાં આપણે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ। જો તમે આ પ્લેટમાં નીચે વધારે તેલ લગાવશો ને તો ઢોકળા સ્ટીમ થતી વખતે બરાબર ફૂલશે નહીં, એટલે તેલ માપે જ લગાવવાનું। હવે ઢોકળા સરસ ફૂલે અને અંદરથી જાળીદાર બને તેના માટે 1 પાઉચ ઈનો એડ કરીશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી પાણી એડ કરીશું અને ફટાફટ મિક્સ કરી લઈએ। ઈનોમાં પાઉચ જ વાપરવા, બોટલ છે તેનું રિઝલ્ટ એટલું સારું નથી આવતું। ઈનોમાં તમને જ્યારે ઈનોનો ઉપયોગ કરવો હોય ત્યારે પાઉચ ઈનો લઈને જ ઉપયોગ કરવો। આ ઢોકળા મિત્રો ખૂબ જ ઝડપથી અને આથા વગર બને છે, સાથે પ્રોટીનથી ભરપૂર બને છે, એટલે આને તમે સવારે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। હવે ઈનો સરસ મિક્સ થઈ ગયો છે તો તેને પ્લેટમાં એડ કરી દઈએ। ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। ત્યાં આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો ઢોકળિયામાં પ્લેટને મૂકીને ઢાંકણ બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ। 12 મિનિટ પછી જોઈએ તો આપણા પ્રોટીનથી ભરપૂર ઢોકળા સરસ ફૂલી ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે।
ચપ્પાથી ચેક કરીએ ને તો ચપ્પુ ક્લીન બહાર આવે છે, તો તેનો મતલબ કે ઢોકળા પરફેક્ટ કૂક થઈ ગયા છે. તો પ્લેટને બહાર કાઢી ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી ઢોકળામાં કટ લગાવી દઈએ. તમે જુઓ ઢોકળા કેટલા સરસ પોચા બન્યા છે અને સરસ ફૂલ્યા પણ છે. એક પીસ તમને કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ જાળીદાર બન્યા છે. ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો વઘાર કરીશું. તો તેના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ મેથી એડ કરીશું. રાઈ મેથી ફૂટે એટલે અડધી ચમચી તલ, ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાના ટુકડા એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ અને વઘારને ઢોકળા ઉપર પાથરી દઈએ. ચમચીથી આ રીતના ફેલાવી દઈએ. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજીથી સજાવીશું. તો તૈયાર છે આપણા પ્રોટીન ફાઈબરથી ભરપૂર જાળીદાર ટેસ્ટી હેલ્ધી ઢોકળા. તો ચોક્કસ મિત્રો એકવાર ટ્રાય કરજો. મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.